નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 16 એટલે કે પ્રોજેક્ટ નંબર 16 આકારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 3ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર એટલે કે તમારા વોટ્સઅપ નંબર ઉપર તમને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળતા રહે। ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 16 આકારનું સંપૂર્ણ સોલ્યુશન। તમને જોવા મળતી વસ્તુઓ ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, અર્ધગોળ, નળાકાર જેવી વિવિધ આકારમાં હશે। તેનું નામ અને તેનો આકાર નોંધો। માટીમાંથી અલગ અલગ આકારની કોઈ વસ્તુઓ તૈયાર કરી વર્ગખંડમાં પ્રદર્શિત કરો અને તે વસ્તુઓના ઉપયોગ નોંધો। ચાલો તો તમારી આસપાસના આકારો એમાં ગોળ આકારો વિશે આપણે પહેલાં લખીએ તો ગોળ આકારમાં ફૂટબોલ, ટેનિસ બોલ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, થાળી, રૂપિયાનો સિક્કો વગેરે। ચોરસ આકારની વાત કરીએ તો પુસ્તક, ટીવી, કમ્પ્યુટર સ્ક્રીન, ચોકલેટ બાર, ટાઇલ્સ, લાદી, બેડશીટ, ચેસબોર્ડ, કીબોર્ડના બટન વગેરે। હવે લંબચોરસ વસ્તુઓની યાદી કરીએ તો કાગળ, પેન, બારી, દરવાજો, ટેબલ, ટીવી, મોબાઈલ ફોન, રિમોટ, ડસ્ટર, કીબોર્ડ, દિવાસળીની પેટી વગેરે। પછી ત્રિકોણની વાત કરીએ તો પિરામિડ, પર્વત, છત્રી, તીર, આઈસ્ક્રીમનો કોન, જોકરની ટોપી, મંદિરની ધજા, સમોસું વગેરે। ત્યાર પછી અર્ધગોળ વસ્તુઓ તો એમાં આવશે ટોપી, ખુલેલી છત્રી, વાટકો, હેડફોન, બુઝારું, ટેબલ લેમ્પ વગેરે। નળાકાર વસ્તુઓ તો એમાં આવશે પેન, પેન્સિલ, પાણીની પાઇપ, પાણીની બોટલ, નળ, ગેસ સિલિન્ડર, વેલણ, સેલ એટલે કે બેટરી, ટ્યુબલાઇટ વગેરે। આ બધી વસ્તુઓ નળાકાર છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ માટીમાંથી બનાવેલી વસ્તુઓ તો માટીના વાસણો એટલે કે ઘડા, તાવડી, કુલડી, દીવડો, ગરબો, માટીના રમકડા, માટીના વિવિધ આકારો, માટીની મૂર્તિ અને માટીના ઘર। ત્યાર પછી જોઈએ તો માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ તો માટીમાંથી બનાવેલી વસ્તુઓ જોઈએ આપણે તો માટીના વાસણો તો એમાં આવશે ખોરાક રાંધવા માટે, માટીનો ઘડો તો પાણી સંગ્રહ કરવા માટે, માટીના રમકડા તો રમવા માટે, માટીના કોડિયા તો ઘર સજાવવા માટે, માટીની મૂર્તિ તો ભક્તિ માટે અને માટીના ઘર તો રહેવા માટે। આવી રીતે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓનો અલગ અલગ ઉપયોગ કરી શકીએ। તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની નવી પ્રવૃત્તિ અથવા તો એક નવા પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 3ની તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાપ્ત થતા રહે। આ ઉપરાંત અહીંયા તમે કોન્ટેક્ટ નંબર જોઈ શકો છો 9904935028। આ નંબર ઉપર સંપર્ક કરીને પણ વધારે વિગત મેળવી શકો છો। આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તો પ્લે સ્ટોર ઉપરથી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેજો।